હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત મગાનું નાહી ધોવાનું ઓલ સેટ આપણે જાગી ગયા ભાઈ. અને ટાઈમ થયો છે 5 જેવું હોય ગયું હે, 5:30 થઈ ગયા. થઈ ગયા 5 વાગે, નાહી ધોઈ રેડી થઈ ગઈ, 5:30 થઈ ગયા. અને ભાઈ આપણે જવાનું છે બહાર. ત્યાં જવાનું છે શું છે એ આગળ જોજો ને ભાઈ. કહ્યું નિંદર તો આપણે 1-1:30 વાગે આવ્યા ભાઈ, આવી નહીં. ખાલી કેવા પૂરતું છે કે સૂતા હતા, બાકી કંઈ નિંદર આવી નહીં એવું બધું છે. અને હવે નીકળીએ, બહાર જવાનું છે, ત્યાં જઈએ. જોકે તમે થંબનેલમાં તો લગભગ ખબર પડી જ જાય, તો વાંધો નહીં, બ્લોગ આગળ જોતા રહેજો, બરાબર. બ્લોગ થાય ઇન્ટરેસ્ટિંગ, એટલે જોવાનું ભૂલતા નહીં, સ્કીપ કરતા નહીં. ચલો તો મળીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાકાની ઘરે. કાકાની ગાડી લઈને જવાનું છે, રેડી જ છે બધાય, તૈયાર જ. તો હવે નીકળીએ. અને થઈ ગયું છે ભાઈ મોડું, બસ જવાની હતી, બસવાળા બધા નીકળી ગયા છે. લાસ્ટમાં બધાની પાછળ આપણે જઈએ અને આપણે હવે નીકળીએ ભાઈ. બસની પહેલાં પહોંચવાની શું થાય, હવે પહોંચાઈ જાય, વાંધો નહીં. હવે હમણાં જ નીકળ્યા એટલે ચાલો મળીએ આગળ. મિત્રો તો આપણે ઘણા સમય પછી પૂગી ગયા પાછા સોટાને વાઈકી, બરાબર. થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ. આપણી પહેલાં આપણી બસ આવીને ઊભી રહી હતી, ચા પાણી પી લીધા. અને હવે એ લોકો બધા નીકળે છે, આપણે ચા પાણી પીને હવે નીકળીએ છીએ, બરાબર. તો આ વહી જાય છે આપણી બસ. તો ભાઈ આપણે પૂગી ગયા છીએ બાલા ગામ, બરાબર. થોડાક ભૂલા પડ્યા હતા ને એવું હતું. અહીં ગામની નજીકમાં હતું એટલે બે ભાઈ વાહે આવીને કહી દીધું કે અહીંથી નહીં, આમ રસ્તો છે એટલે એ બાજુ વયા ગયા. મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરતી હતી ને હવે જઈએ છીએ મંદિર તરફ, બરાબર. તો હવે તમને મંદિરે જઈને દર્શન કરાવું. ચલો મળીએ મંદિરે જઈ. કોમેન્ટમાં લખી દેજો. અને ભાઈ સ્પીકરનું માઇકનું મજલીનું ચાલુ હોય એટલે કંઈ બહુ અવાજ ઓલો થાય તો ઇગ્નોર કરજો, બરાબર. તમને મસ્ત મજાના ભાઈ દસારામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આગળ. ભાઈ બાલાગામ આવ્યા ભેગું આપણે ગોઠવી દીધું. હા, નાસ્તા બાસ્તો ને એવું બધું. ઓલો ભાઈ આ પેડા ગોતે, પેડા જડે નહીં, બરાબર. જાતિઓનો ફળ વાંચી લે. આ એક અસ્તી, એક આ મોટી અસ્તી, એક આ. હવે ગાંઠિયા દબાવ્યા ચાલે નેઠવા કરીને, બરાબર. બેડા ને બધું ચાય બાઈને હટાણ ફૂલ થઈ ગયા હવે ખાવામાં. ગાંઠિયા ખાતા હબાવતા ને હવે ભાઈ આવી ગયા પાછા મંદિર બાજુ. અને ધજાના હવે હામિયા થાય છે એટલે આપણે જઈએ એ બાજુ અને બતાવીએ તમને હામિયાનો થોડો નજારો. ચલો તો મળીએ.
ખામિયા કરીને આવી ગયા મંદિરે, બરાબર. અને હવે તમને અંદરનો નજારો બતાવું. આપણે આવી ગયા બાલાગામ. દશરથ બાપાની જળ સમાધિ છે ત્યાં. ઓલી વખતે આવ્યા હતા ત્યારે તમને પાર્કિંગમાં ગાડી મૂકીને આપણે વયા ગયા હતા. બતાવ્યું હોવું તમને બતાવીએ. હાલો પેલા દર્શન કરે મન પકડમાં. આ છે દશરથ બાપાનો જળ સમાધિનો કૂવો. મિત્રો તમને મસ્ત મજાના દશરથ બાપાને જળ સમાધિના દર્શન કરાવી દીધા છે, બરાબર. અને આપણે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી અને હવે આડાવાળા થાય ને ભાઈ, ઘડીક વાં જઈને ઘડીક વાં જઈને. ભાઈની એક ગાડી છે તો એમાં કાચ બાસ ખોલીને પણ નહીં હોય, એસી ચાલુ કરીને બેસી, બીજું કંઈ થાય એવું છે નહીં. ગાડી એ ગરમ થઈ ગઈ છે, બરાબર. એસી ચાલુ કરી પણ હવે ચાલતી ચાલતી વાર લાગે, વાંધો નથી. આમ સીટો બીટો ગરમ છે, હું તો બહુ એટલી બધી નથી. હાલો તો મળીએ ને હવે ભાઈ જવાનું છે સીધું ઘેર જ. હવે બધો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે, તો મળીએ હવે રસ્તામાં જે ઊભા રહેવું તો. આપણે બાલાગામ દાસારામ બાપાના સાનિધ્યમાંથી પાછા ઘરે બિરાજમાન થઈ ગયા, બરાબર. અને ભાઈ થાકી ગયા એટલે વાત પૂછવામાં હાલત ખરાબ થઈ ગઈ. હાવ એક તો કાલનો દિવસનો થાકોડો, પછી રાતે કે ઊંઘ બૂંઘ હરકી થઈ નહીં, નીંદર બિંદર. અને પાછી વહેલું જવાનું હતું ને પાછો સફર લાંબો હતો એટલે એવું બધું છે. કેપેસિટી 12 વાત થઈ ગઈ ને હજી એક વ્લોગ કાલનો પડ્યો હોય એડિટ કરીને આજ મૂકવાનો હોય, પાછો આજનો હોય કાલ મૂકવાનો હોય, એટલે એવું બધું છે. અને હવે એડિટનું કામ કરી લેવું ને આપણે, બરાબર. અને આપણે આવી ગયા હતા 4 વાગ્યાના, પણ થોડીક વાર આરામ કર્યો, બેઠા એવું બધું કર્યું. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. જરૂરથી જણાવજો આ વ્લોગ કેવો લાગ્યો, બરાબર. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.